સુરત સિટી અંતર્ગત ₹4,44,000 ચરસના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી ચોક બજાર સર્વેલન્સ ટીમ મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ સુરત શહેરનાઓના નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ખાસ પોલીસ કમિશનર શ્રી વાબાંગ ઝામીર સાહેબ સેક્ટર 1 સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર શ્રી પિનાકીન પરમાર સાહેબ ઝોન 3 સુરત શહેર તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી એલ.બી. ઝાલા સાહેબ ઇન્ચાર્જ ઈ ડિવિઝન સુરત શહેરનાઓએ માદક કેફી દ્રવ્યોની હેરાફેરી તથા પેડલરોને પકડી પાડવા અંગે સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ, જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન.જી. ચૌધરી સાહેબ નાઓએ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.આઈ. મકરાણી સાહેબ તેમજ સર્વેલન્સ સ્ટાફના માણસોને માદક કેફી દ્રવ્યોની હેરાફેરી તથા પેડલરોને પકડી કાર્યવાહી કરવા બાબતે સૂચનાઓ આપવામાં આવેલ, જે આધારે હેડ કોન્સ્ટેબલ રાહુલભાઈ કમલેશભાઈ તથા હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ ભીમસિંહ નાઓને મળેલ આધારભૂત બાતમી હકીકતના આધારે વેડ રોડ પંડોળ રહેમતનગર સોસાયટીમાં આવેલ મકાનમાંથી એક ઈસમને માદક પદાર્થ ચરસના જથ્થો વજન 888 ગ્રામ કિંમત ₹4,44,000ની મત્તા સાથે એક ઈસમ વિદ્યાનંદ ભિખારી ગૌણ ઉંમર વર્ષ 45 રહે પ્લોટ નંબર 230 બીજો માળ દાદર ચડતા જમણી બાજુની પહેલી રૂમમાં રહેમતનગર પંડોળ વેડ રોડ સુરત શહેર મૂળ રહે ગામ જવાર ભેંસા થાના પઠેરવા પોસ્ટ ચંદ્રાવટા જિલ્લો કુશીનગર ઉત્તર પ્રદેશ તેને પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે।